આજે તો અમે ગયા કપડાં લેવા ને આ ભાઈ થઈ ગયો ગાંડો. આજે અમે ગયા રાતના 2 વાગે કપડાં લેવા, બોલો ને આ ભાઈ થઈ ગયો ગાંડો. આખી વાત સમજો, વિડીયોમાં પાછો બન્યા રહીજો. થોડી વાર આરામ કરતા હતા, ભાઈનો આવી ગયો ફોન, ભાઈને જાવ તું પાછું વેરાવળ, બોલો તો હવે પાછા રેડી થઈ ગયા ને ભાઈ આપણે લેવા આવી ગયા હતા. તો સ્વાગત છે ફરી એકવાર તમારું મારા નવા મિની બ્લોગમાં. આપણે જવાનું છે ભાઈ વેરાવળ તો જવાનું હોય. એની પહેલાં એક ભાઈબંધને ઉપાડવાનો તો કંપની હતી, તો એને પણ લઈ લીધો આપણી સાથે. રસ્તામાં ખબર પડી ભાઈ આને નહીં, આ 2 ભાઈને લેવાના હતા કપડાં. તો પછી આવી ગયા હતા ભાઈ આપણે કપડાં લેવા માટે. તો આ બંને ભાઈઓ કરે સિલેક્શન, ત્યાં સુધી આપણે થોડી સેલ્ફી બેલ્ફી પાડી લઈએ. એને કપડાં લેવા આવ્યો તોય ચશ્મા પહેરી રાખ્યા. ભાઈ જલ્દી આ બંને ભાઈઓ લઈ લીધા કપડાં ને પછી અમે આવી ગયા બરાબર બજાર ઉપર. બજારમાં પણ ભાઈ થોડું ઘણું કામ હતું, ઓલમોસ્ટ બધું પતી ગયું ને પછી હવે જાય આપણે ઘરે. ભાઈ તો આ લોકો મને આરામ નહીં કરવા દે, લાગતું નથી. થોડીક જ વાર બેઠો ને તો આ ભાઈ પણ આવી ગયા હતા. ચાલ મને કહ્યું પાછું વેરાવળ જવું હોય કપડાં લેવા. મેં કીધું ચાલ ભાઈ હવે આપણે BMW ચાલુ કરીને નીકળી ગયા પાછા આપણે વેરાવળ બાજુ. પછી તો હું ના ભાઈ આવી ગયા હતા રાધે મેન્સ વેરમાં. તો ચાલો આપણે જોઈએ, ત્યાં ભાઈને લેવાના હતા ભાઈ આ મોબાઈલને દેખાડ્યા કપડાં. તો ભાઈ કે મારે એવા જ જોઈએ. મેં કીધું વાંધો નહીં ચાલ લઈ લે. એ ભાઈને દેખાડ ત્યાં સુધી આપણે સેલ્ફી પાડી લઈએ. આ ભાઈને ઉતાવળ એટલું થતું હતું ને કે વાત જ ના પૂછો. જલ્દી દેખાડ, અભી મજા આયેગા ના ભીડો. આ ડીલ્લો અમારે સાંભુ જ જોતો હતો. આ ભાઈને એક જગ્યાએ તો કંઈ મેળ પડતો જ નથી. પછી આવી ગયા આપણે સંજુ બાબામાં આવીને ભાઈ જોતો તો કલેક્શન જોઈ લે. મેં કીધું આપણે તો પાડી લઈએ પાછી સેલ્ફીઓ. આ ભાઈનું આઈપા ભેગું થાય એવું નહોતું લાગતું. પછી તો આવી ગયા સોલો એનેક્સમાં ભાઈ. પછી આવી ગયા દુકાનની અંદર ને ભાઈ અહીં કલેક્શન હતું બહુ જોરદાર જ, કંઈ ઘટે જ નહીં, બહુ મજા આવી ગઈ. આપણે તો અહીં પણ સેલ્ફી પાડી લીધી. ભાઈનું થઈ ગયું સિલેક્શન, લઈ લીધા મેં કપડાં. પછી થઈ ગયા ઘર ભેગા. તો હાલ જાય આપણે BMW કાઢીને કરીને. તો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરતા હોય, શેર કરતા હોય. મળ્યા હોય બીજા બ્લોગમાં.